હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. તો આવી જાઓ બધા હોળી રમવા. પણ આજે તો હજી હોલિકા દહન છે, હોળી રમવાનું તો કાલે છે. તો પહેલાં તો બધાને અમારા તરફથી, અમારા આખા પરિવાર તરફથી હેપી હોલી. ચાલો મારા તરફથી પણ હેપી હોલી. હા, આખા પરિવાર તરફથી હેપી હોલી બધાને. અને હા, મને છે ને રંગથી રમવું નથી ગમતું જરાય. ફૂલથી રમવું હોય ને તો જ આવજો બધા. એટલે અને રંગથી તો ખાલી એક આમ ચાંદલો જ કરવા દો, આખું બગડવાનું નહીં. અને જો અત્યારે અહીંયા મસ્ત એકદમ ફ્રેશ ફૂલ આવી ગયા છે, તો થોડા પૂજા માટે તોડી લેશું. પિંક છે ને વ્હાઈટ છે, બાકી આજે જાસૂદ નથી આવ્યું ને. ઘરમાં ફૂલ હોય એટલે આપણને બહુ મજા આવે ને, એકદમ સરસ રીતે બધું થઈ જાય. આપણે કંઈ ગોતવા ના જવા પડે. તો જો આખું ભરાયેલું છે આ ફૂલથી, એમણે દેખાય છે છેક સુધી. લાલ ફૂલ તો જોરદાર આવ્યા બધા ફૂલ છે. અને આ બાજુ વ્હાઈટ એટલા જ. બસ બાકી તો બધા જે ગુલાબ ને એ હોય પણ એ અંદર છે, એ તો કાંઈ દેખાશે નહીં. સફેદ ગુલાબ છે એકદમ સરસ. તો 2-3 એ તોડી લેશું. તો આજે પૂજામાં આ ફૂલનો ઉપયોગ થઈ જશે. તો બસ ચાલો હવે થોડાક ફૂલ પહેલાં તોડી લઉં. ઘરના ફૂલ જોવો તમે, જો ઘરના ફૂલ જોઈ લો અમારા. દેખાય છે જે સોસાયટીની હોળી છે ને, એની નાની નાની ક્લિપ બનાવતા જઈશું ને બતાવતા જઈશું. બરાબર ને? અત્યારે ગોઠવવાનું ચાલુ તો થઈ ગયું હશે ને? હા, ચાલુ થઈ ગયું. હું આજ બહાર નીકળી જ નથી. અમારે અહીંયા શેરીના નાકે જ થાય છે. અત્યારે અમે દરવાજો ખોલીને એટલે બહાર જ દેખાય. છોકરાઓ બધા હોળી ગોઠવતા હોય છે. તો અત્યારે હમણાં જો જઈને બતાવું કેવી રીતે ગોઠવાય છે, કેટલું હોય. તો જો અત્યારે તમને દેખાતું હશે, અહીંયા 5 માટલા ગોઠવાઈ ગયા છે. હજી હોળી ગોઠવવાની શરૂઆત જ કરી છે. ધીમે ધીમે આમાં બસ બધું ગોઠવતા જશે અને આખી જબરજસ્ત મોટી હોળી તૈયાર થઈ જશે. છોકરાઓ અત્યારે ચા પીવે છે. હજી ઈટું ગોઠવે ને માટલા ગોઠવા છે, ત્યાં ચાનો ટાઈમ થઈ ગયો છે બધાનો. એટલે બધા ચા પીવે છે. અને તડકામાં તો એવા બધા થઈ જાય ને, પણ અમારે દર વર્ષે છોકરાઓ એટલા આમ જોશથી ને હોશથી કામ કરતા હોય ને જોઈને આપણને મજા આવે. આજે લગભગ 3 કલાક સુધી તો એ લોકોનું અહીંયા ગોઠવવાનું ચાલશે. અને પછી રાતે બધું જે કાંઈ એનું સેલિબ્રેશન હોય એ. અને પછી પાછું મોડી રાતે વહેલી સવારથી આ માટલા કાઢવાના અને ઘૂઘરી એમાં મૂકી હોય એ ધોવાની ને એ બધું કામ સવારના 6 વાગ્યા સુધી કરશે બધા. તો બસ જો આ ધીમે ધીમે મોટી થતી જશે ને, એમ હું તમને ક્યારેક ક્યારેક બતાવતી જઈશ. અત્યારે હજી માટલા મૂકેલા છે. અત્યારે હજી બહારની હોળી ગોઠવાઈ છે ને, એ બતાવીને આવી તો એમ થાય કે કેટલે પહોંચ્યું હશે, હજી જોઈ આવી. છોકરા પણ ઘાયો ઘા ગોઠવે છે. હજી હમણાં બતાવીને આવીએ ને પછી પાછું આ થોડું કંઈનું કામ કર્યું અને જોવા ગઈ ને તો લગભગ આટલી ઊંચી થઈ ગઈ છે. પહેલી વાર બતાવ્યું ત્યારે માટલા હતા અને અત્યારે આટલી ઊંચી થઈ ગઈ. છોકરાઓની આખી ટોળકી છે. આખી છોડ. હા, એમાં અડધા છોકરાઓ તો અમારા ઘરના છે, અમારા ફેમિલી મેમ્બરના છે, અને અડધા બધા આ શેરીના ને જે આખું ગ્રુપ હોય ને એ લોકોનું આજુબાજુના ને એ બધા છે. એવી રીતે છે. તો એ બધા જો અત્યારે તડકાનો કેટલો તડકો છે, બધા ગોઠવે છે. અને આજે જો અમારા રસોઈમાં કાંઈ ખાસ બનાવવાનું નથી, ખાલી બનાવવાનું છે દાળ ભાત. તમને લોકોને નથી કહેતી, માહિતી આપું છું વિકાસને. દાળ ભાત બનશે, એક તીખી દાળ બનશે રેગ્યુલર વાળી, અને એક બનશે હર સ્પેશિયલ ખાટી મીઠી દાળ. તો 2 જાતની દાળ બનશે. પાપડ હશે, છાશ હશે, બાકી આજે કશું નહીં હોય. બરાબર? એટલે ફટાફટ ફ્રી થાય. કેમ કે મારું ધ્યાન બહાર જ છે કે ઘડીક થાય કેટલી હોળી પહોંચી બતાવી આવ્યું. તો એટલા માટે ને જો અહીંયા દૂધ ગરમ કરવા રાખી દીધું છે, અહીંયા સલાડ બને છે, અને હું અહીંયા દાળના વઘારની તૈયારી કરું છું. તો જો હમણાં થોડીક વાર પહેલાં બતાવ્યું ત્યારે ખાલી માટલા જ ગોઠવાતા હતા, અને અત્યારે લગભગ છોકરાઓને અડધી હાઈટે પહોંચી ગઈ છે. બસ આવી રીતે ગોઠવતા જ જશે છાણા. જનરલી આમ ગોળ હોય કે પછી નીચે થોડુંક સરખું કરે અને પછી છાણા ખડકી દે એવું હોય છે હોળીમાં. પણ અમારે અહીંયા જે આ છોકરાઓ કરે ને એકદમ પ્રોપર તરીકાથી ગોઠવીને જો એકદમ સ્ક્વેર હોળી બનાવશે, ચોરસ હશે. અને પછી હજી આનું ડેકોરેશન તો બાકી જ છે. અત્યારે તો ખાલી બસ ઉપર નીચેથી પોળી અને ઉપરથી સાંકળી કરતા જશે, અને પછી છેલ્લે એનું ડેકોરેશન થશે, કલર ને ફૂલ ને બધું લગાવીને. બસ ચાલો હવે રસોઈનું કામ ચાલુ છે મારે. કિચનમાં આવીને એટલે પહેલાં સીધી લાઇટ જ ચાલુ કરવી પડે, નહીં તો થોડુંક આમ અંધારું આવે. તો જો અહીંયા એક નાનો એવો રોટલો કરવો પડશે, એટલે તાવડી ગરમ કરવા મૂકી દીધી છે. અને મને એક વાત યાદ આવી, તો વિકાસ આગળ જાઉં છું. અને અહીંયા જો 2 જાતની દાળ થઈ ગઈ છે, દેખાય છે? એક છે ખાટી મીઠી અને એક છે ખાલી તીખી ને ખાટી. અને અત્યારે હું જઈશ અહીંયા વિકાસ આગળ, પહેલાં લાઇટ્સ ઓફ કરીશ.
વિકાસ એને ભાગવાની સ્ટાઇલ જોઈ, ભાગી ગયો. જો હવે માસ હું અહીંયા તમારા આગળ આવતી હતી અને બહાર જે ઓલું માઇક ટેસ્ટિંગ ને બધું ચાલતું હોય ને એનો અવાજ વધી ગયો હતો. વિકાસ અહીંયા જે આપણા ઘર આગળ નહીં, ઘરના આંગણે જ હોળી થાય છે. તો તમારો એમાં તમે તો એમ કહેતા હો ને કે હું તો શું ડેડી કઈ ભીડે કે જમાને કે, તો તમે આમાં કઈ ફાળો આપેલો છે? ફાળો મતલબ કે આમાં કઈ તમે શું કહેવાય યોગદાન કરેલું છે? હોળીની શરૂઆત જ મેં કરી. એટલે તમે એકલાએ કે તમારા આખા ગ્રુપે? હું બીજા બધા આ શેરીના છોકરાઓ ને આપણા ઘરના બધા ભેગા થયા. હા, તો એમ કહેવાય. અહીંથી ચાલુ કરવાનો વિચાર મારો આવ્યો હતો કે ભાઈ અહીંયા કરીએ આપણે. બરાબર. બીજે બધે આપણે જાય છીએ એના કરતા આપણે આપણા ઘરના આંગણે જ કરીએ. ઠીક, બરાબર. પછી ગ્રુપ વધતું જતું હશે એટલે તમે આ બાજુ આવી ગયા. પેલા શું કરતા અમે ખબર છે, રોડની અંદર ખાડો કરી અને ખાડામાં માટલું રાખે. અચ્છા, એટલે હોળે ઘૂઘરી આવે ને, ઘૂઘરી પકાવવા માટે. હા હા. અને પછી સિસ્ટમ નીકળી ગઈ. અત્યારે અમે સીધા બાર જ માટલા ગોઠવી નાખીએ છીએ, મોટા મોટા માટલા. નીચે ઈંટું ને એવું બધું રાખીએ ને ઉપર માટલા. એક થર કરી નાખવાનો. 5 માટલા હવે તો મૂકે છે. 5 હવે તો મૂકે છે. પછી હોળી ઉપર ગોઠવી નાખવાની. અત્યારે લગભગ હવે એન્ડ છે, ટોચ એની બને છે. અહીંથી પડદામાંથી થોડી થોડી દેખાય છે. આ હોળીની ખૂબી એ છે કે મોરબીમાં ક્યાંય નથી થતી એવી હોળી થાય. શું કામ કે અહીંયા એક મ્યુઝિક સિસ્ટમ. હા. પછી રાતે બધા લેડીસોની બધા ગરબા રમે. પછી એના પછી ગરબા પતી જાય એટલે પૂરી શાક ગાંઠિયા લાઈવ પ્રોગ્રામ બને. નાસ્તાનો લાઈવ પ્રોગ્રામ હોય છે. અને પછી ઘૂઘરી જ્યારે બધી ધોઈ બોઈને એને પેકિંગ કરવાનું હોય ત્યારે બધા ભેગા થઈને ત્યારે ઠંડા પીણાની બધું ચાલતું જ હોય. સવારે 6 વાગ્યા સુધી પ્રોગ્રામ હોય અને સવારે 6 વાગે તો છે ને બધાને પ્રસાદ પહોંચી જાય. પેકિંગ થઈ જાય બધા. અહીંયા પેકિંગ કરતા હોય 5 વાગે પછી આયા નીચે જ બધું ઓલું કરવાનું ને પ્રસાદ. હા, ઈ આપણા ફળિયામાં જ આખું આ ફળિયું રહ્યું ને આપણું, એમાં આખું પાથરી દેશે પ્લાસ્ટિક. અત્યારે સ્પીકરનો અવાજ તમને આવશે, જુઓ દેખાડું. મેં દરવાજા સ્લાઇડર બંધ રાખ્યા છે તોય ફૂલ અવાજ આવે છે. સાંભળો. કેટલો અવાજ આવે છે, કાન પડ્યું નથી સંભળાતું. બોલો. હા, દર વખતે હું ઉપરથી બતાવું છું. આજુ વખતે અમે અહીંયા જોવો, બે સાઈડ વાહન છે ને અમે અહીંયા રોડની વચ્ચોવચ્ચથી શ્રી ગણેશ હોળી તમને આજે નજદીકથી એકદમ દેખાડું છું. હા, અને પ્રાચીની આમ એક રીતે બીજી પણ પેલી હોળી મારી સાથે ગયા વખતે તમે હતા મનાલી. હા, બિજલી મહાદેવ સાથે હોળી તમે રમી હતી. ધૂળેટીના દિવસે ત્યાં હતા તમે. હા, અને આજે અહીંયા છે. અને જનરલી એવું કહેવાતું હોય ને કે સાસ બહુ એ પેલી હોળી સાથે ના કરાય. તો જો અમે અમારી બીજી હોળી સાથે કરી છે. જોઈ હવે શું થાય છે, કેવા અમે બે ધડાકા લઈ. હા, સાચી વાત છે. અને જો આ હોળીનું ડેકોરેશન કેટલું સરસ કરેલું છે. જો અને નીચે બધે એટલી છે ડેકોરેશન એટલું સરસ છે. ઉપર ફરતે આખું મંડપ. હા, આખું ફરતું બધે આમ ચારેકોર ગોઠવેલું હોય ને એવી રીતે ગોઠવેલું છે. અને આ બધી મહેનત છે. જો સામે બધા છોકરાઓ દેખાય ને એની છે. અને અહીંયા જો નીચે રંગોળી એટલી સરસ કરેલી છે. ફરતી આવી રીતે રંગોળી કરેલી છે. અને આ છોકરાઓએ તડકામાં ઊભા રહીને બનાવેલી છે આખી. છે ને મોટી. આ તો હું નજીકથી બતાવું છું તો થોડીક આમ ઓલી દેખાય છે. ચાલો હવે જો અહીંયા નીચે હોળી પ્રગટી